ભરૂચમાં સરકારના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ સામે યોગ્ય વળતરની માંગ. એક્સપ્રેસવે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ભાડભૂત બેરેજ યોજનાના નિર્માણમાં ખેડૂતોએ જમીન ગુમાવી. લાંબા સમયથી સહાય વળતરની રાહ જોતા ખેડૂતોએ કર્યું વિરોધ પ્રદર્શન. લોકસભા ચૂંટણીના બહિષ્કારની પણ ચીમકી ઉચ્ચારી. ભાવનગર મનપાએ મેગા ડેમોલેશન હાથ ધર્યું. શહેરના આણંદનગર વિસ્તારમાં વીમાના દવાખાનાની બાજુમાં ગેરકાયદે બાંધકામ તથા અડચણરૂપ દબાણો દૂર કરવામાં આવ્યા. આ વિસ્તારમાં વર્ષોથી ગેરકાયદે દબાણો ખડકાયા હતા. કમોસમી વરસાદના પગલે ખેડૂતોમાં પાકને લઈને ચિંતાનો માહોલ છવાયો. સાબરકાંઠામાં ઘઉં, ચણા, વરિયાળી અને શાકભાજીના પાકને મોટા પાયે નુકસાન. આવનારા 10 દિવસોમાં પાકનો આર્થિક સર્વે કરી ખેડૂતોને ઝડપી સહાય ચૂકવવા ખેડૂતોની માંગ. ઉનાળા પહેલા અરવલ્લીમાં જળાશયોના તળિયા દેખાતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાયો. માઝુમ ડેમમાં 26 અને મેશ્વો ડેમમાં 25% પાણીનો જથ્થો ઉપલબ્ધ. જળાશયોમાં નર્મદાના નીર છોડવામાં આવે તેવી ખેડૂતોની માંગ. સુરેન્દ્રનગર કટોડા નજીક નર્મદા કેનાલ ઓવરફ્લો થતા 200 વીઘા ખેતર જળબંબાકાર. ઘઉં, જીરું, અજમો અને વરિયાળી સહિતના ઉભા પાકમાં પાણી ફરી વળતા ખેડૂતોને ભારે નુકસાન. એક વર્ષમાં ત્રીજી વાર કેનાલ ઓવરફ્લો થતા ખેડૂતોમાં ભારે રોષ. સુરેન્દ્રનગર મોરબી બ્રાન્ચની મુખ્ય કેનાલ ઓવરફ્લો થતા ખેડૂતોની મુશ્કેલી વધી. 20થી વધુ ખેતરમાં કેનાલના પાણી ફરી વળ્યા. વરિયાળી, ઘઉં, અજમો, જીરું, રીંગણા સહિતના ઉભા પાક ધોવાયા. તંત્ર સર્વે કરી સહાય ચૂકવે તેવી માંગ. પાણીના પ્રશ્નને લઈ રાધનપુરના એમએલએ લવિંગજી ઠાકોરે પત્ર લખી પાણી પુરવઠા મંત્રીને રજૂઆત કરી. રાધનપુર, સાંતલપુર અને સમી વિસ્તારમાં ઉનાળામાં પૂરતું પાણી આપવાની રજૂઆત કરી. સફાઈ અને બંધ હાલતમાં પડેલી મશીનરી પર શરૂ કરવા માંગ કરાઈ. રાજ્ય સરકારે વધુ એક ખેડૂત હિતલક્ષી નિર્ણય કર્યો. વીજ ટ્રાન્સમિશન લાઇનને ટાવર ઉભા કરતી વખતે ખેડૂતોની જમીન પાકને થતા નુકસાનના વળતરમાં વધારો કરાયો. નુકસાન સામે સરકારના પ્રવર્તમાન જંત્રી દરોના 200% લેખે વળતર ચૂકવાશે. સુરતમાં તબીબ પ્રિસ્ક્રિપ્શન વિના નશાકારક દવા અને ગર્ભપાતની ગોળીઓ વેચાણ કરતા સ્ટોર પર એસઓજી અને સુરત પોલીસના દરોડા. દરોડામાં સંજયનગર ઝૂંપડપટ્ટી પાસે હરિઓમ મેડિકલ સ્ટોરમાંથી 15,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો. મોરબીમાં ચોખાની આડમાં આવેલો નશીલી સિરપનો જથ્થો ઝડપાયો. રંગપર ગામ નજીક આવેલ ગોડાઉનમાંથી 1,84,00,000થી વધુ નશીલી સિરપનો જથ્થો કબજે કરાયો. મોરબી પોલીસે 6 ઇસમો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી. પ્રતિબંધિત ઈ સિગરેટના વેચાણ પર વડોદરા પોલીસની તવાઈ. વિન્ડસર પ્લાઝામાં અમરપાન નામની દુકાન પર એસઓજીએ દરોડા પાડ્યા. સ્વાસ્થ્ય સંબંધિત સૂચના વિનાની સિગરેટનો જથ્થો મળ્યો. એસઓજીએ સંચાલકની ધરપકડ કરી 35,000થી વધુનો ઈ સિગરેટનો જથ્થો જપ્ત કર્યો. મોરબીના હળવદની સરકારી હોસ્પિટલમાં આડેધડ ફેંકાયો મેડિકલ વેસ્ટ. હોસ્પિટલનો મેડિકલ વેસ્ટ જાહેરમાં ફેંકાતા સંચાલકો પર ઉઠ્યા સવાલ. હોસ્પિટલના કુલરમાં પણ મેડિકલ વેસ્ટ ફેંકાતા દર્દીઓને ઇન્ફેક્શનનું જોખમ વધ્યું. પંચમહાલના અંતરિયાળ વિસ્તારમાં વેલનેસ સેન્ટર હાલ જર્જરિત અવસ્થામાં. સાંકડી આટા ગામમાં 14 વેલનેસ સેન્ટર અત્યંત જર્જરિત હાલતમાં તો પૂરતો સ્ટાફનો પણ અભાવ. ગામના દર્દીઓ ખાનગી વાહનમાં સારવાર અર્થે જવા મજબૂર. સુરતમાં સ્થાનિકોની સુખાકારી માટે ખુલ્લા મુકાયેલા પ્રતાપ લેક ગાર્ડનની હાલત દયનીય. કરોડોના ખર્ચે તૈયાર કરાયેલા લેક ગાર્ડનમાં બેસવા માટેની બેન્ચો પણ તૂટી ગઈ. લેક ગાર્ડનના વિશાળ લેકમાં પણ પાણીની જગ્યાએ જારી ઝાંખરા. રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા રાજકોટ પહોંચ્યા હતા. બામણબોરમાં પરસોત્તમ રૂપાલાનું ભવ્ય સ્વાગત કરાયું. તો રાજકોટ શહેરમાં પારવડી ચોક સહિતના અન્ય વિસ્તારમાં ઢોલ નગારા સાથે સ્વાગત કરાયું. રાજકોટમાં ભાજપના દિગ્ગજ નેતા વજુભાઈ વાળા અને પરસોત્તમ રૂપાલા વચ્ચે મુલાકાત થઈ. બંને નેતાઓએ જૂના દિવસો યાદ કર્યા. પરસોત્તમ રૂપાલાએ કહ્યું, હું કાર્યકર્તા અને વજુભાઈ અમારા નેતા છે. આ અમારો સંબંધ છે. ડભોઈને દર્ભાવતી નામ આપવા પાલિકા અને તાલુકા પંચાયતે કર્યો ઠરાવ. કારોબારી સમિતિમાં કરાયો ઠરાવ. છેલ્લા ઘણા સમયથી નામ બદલવાની હતી વિચારણા. અરવલ્લીના અંબલિયારામાં નવીન ડિવિઝન ઓફિસનું ઉદ્ઘાટન કરાયું. આ ડિવિઝનમાં બાયડના 5 પોલીસ સ્ટેશનનો સમાવેશ કરાયો. નવા ડિવિઝનની શરૂઆતથી સ્થાનિકોને મોડાસા સુધી દૂર નહીં જવું પડે. પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે ખેડા આણંદ જિલ્લાના 11 વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયું. તો આ વિકાસ કાર્યોમાં પરિયેજ તળાવની કેપેસિટી વધારવાનું આયોજન કરાયું, જેનાથી ઉનાળામાં પાણીની સમસ્યામાંથી છુટકારો મળશે. દ્વારકામાં સમસ્ત ક્ષત્રિય વાગીર સમાજનો સમૂહ લગ્નોત્સવ યોજાયો. દર વર્ષની જેમ ધારાસભ્ય પબુબા માણેકે આ વર્ષે પણ સમૂહ લગ્નનું આયોજન કર્યું, જેમાં 138 નવદંપતીએ પ્રભુતામાં પગલાં માંડ્યા. આ સમૂહ લગ્નોત્સવમાં સાંસદ પૂનમબેન માડમે પણ હાજરી આપી. શિવરાત્રીના મહાપર્વ પર સોમનાથ મહાદેવના સાનિધ્યમાં યોજાશે મોટો ઉત્સવ. 7 અને 8 માર્ચે શ્રી સોમનાથ ઉત્સવ 2024ની ઉજવણી કરવામાં આવશે, જેમાં લાખો ભક્તો મહાદેવના આશીર્વાદ લેવા માટે ઉમટી પડશે.
જૂનાગઢમાં ભવનાથ મેળાનો વિધિવત રીતે પ્રારંભ. મહાશિવરાત્રી મેળાની આજથી શરૂઆત થઈ. સાધુ સંતો રાજકીય અગ્રણીઓ દ્વારા ભવનાથ મંદિરમાં પૂજા કરાઈ. મોટી સંખ્યામાં ભાવિક ભક્તો સાથે સાધુ સંતોએ બમ બમ ભોલેના નાદ સાથે મેળાનો પ્રારંભ કર્યો. જૂનાગઢના ભવનાથમાં આજથી મહાશિવરાત્રી મેળાનો પ્રારંભ. ભજન, ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમમાં લાખોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા. ભારતભરમાંથી સાધુ સંતો, નાગા સાધુઓ તેમજ અન્ય સંપ્રદાયના સંતોનો જમાવડો જોવા મળ્યો. સાધુ સંતોના ધૂણા પ્રજ્વલિત થતા ધૂમ્ર શેરોથી અનોખો માહોલ ઉભો થયો. દેશભરથી મેળામાં આવતા યાત્રિકો માટે ઠેર ઠેર અનેક ક્ષેત્રો ધમધમતા થયા. મેળામાં આવતા યાત્રિકોની સુરક્ષા માટે 2800 જેટલા પોલીસ કર્મીઓ તૈનાત કરાયા. જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળાનો પ્રારંભ થયો. ભવનાથ મહાદેવના શાસ્ત્રોક્ત પૂજન અને ધ્વજારોહણ બાદ મેળાનો પ્રારંભ થયો. મેળાને લઈ તંત્રએ તમામ તૈયારીઓ પૂર્ણ કરી. ભવનાથમાં હર હર મહાદેવનો નાદ ગુંજી ઉઠ્યો. જૂનાગઢમાં સંતે યોગ કરીને શિવભક્તિ પ્રકટ કરી. શિવને પ્રસન્ન કરવા 5 મુદ્રામાં યોગ કર્યો. યોગ કરનાર સંતે જગતગુરુ શંકરાચાર્ય બાદ સંતોમાં યોગ આવ્યો હોવાની કરી વાત. જૂનાગઢમાં શિવરાત્રીના મેળાને લઈ પોરબંદર એસટી વિભાગની કામગીરી. મેળામાં જતા પ્રવાસીઓને અગવડતા ન પડે તે માટે 22 જેટલી બસો દોડાવાશે. જૂનાગઢ અને સોમનાથ સહિતના ટ્રાફિક મુજબ બસોનું સંચાલન કરાશે. યાત્રાધામ વીરપુરમાં સંત શિરોમણી જલારામ બાપાની 143મી પુણ્યતિથિ નિમિત્તે બાપાને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ. જલારામ બાપાના મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી. વીરપુરમાં સમસ્ત વેપારીઓએ વેપાર બંધ રાખી બાપાને શ્રદ્ધાંજલિ પાઠવી. જામનગરમાં નાની ખાવડીમાં સ્વાશ્રય કેન્દ્રની બહેનોએ ઉજવણી કરી. આનંદ અંબાણીના પ્રી-વેડિંગ સેરેમનીને લઈ 5 થી 6 ગામની બહેનોએ સાંજીના ગીત ગાઈ મહેંદી મુકાવી. સાથે જ મન મૂકીને ગરબે ઘૂમ્યા. ગુજરાતના ખેડૂતો પર મોટી ઘાતના એંધાણ. આગાહીકાર અંબાલાલ પટેલે કરી ચિંતાજનક આગાહી. માર્ચ મહિનામાં સતત આવશે પશ્ચિમી વિક્ષોભ. સમગ્ર માર્ચ મહિનામાં કમોસમી માવઠાના એંધાણ. માર્ચ મહિનામાં માવઠું પીછો નહીં છોડે. આગાહીકાર અંબાલાલ પટેલે કરી મોટી આગાહી. 3 દિવસ બાદ ગુજરાતમાં ફરી આવશે માવઠાનું સંકટ. 11મી માર્ચે પશ્ચિમી વિક્ષેપ મજબૂત હશે, જે ગુજરાતમાં આંધી સાથે માવઠું લાવશે. ગુજરાતના કેટલાક ભાગોમાં ગાજવીજ, તેજ પવન સાથે કરા પડવાની આગાહી. 15મી માર્ચે અને 18 થી 21મીએ પણ ગુજરાતમાં રહેશે વાદળછાયું વાતાવરણ. ન ફક્ત માર્ચ પણ એપ્રિલમાં પણ રહેશે માવઠાનો માર. 20મી માર્ચથી આકરા ઉનાળાની શરૂઆત થશે. 20 એપ્રિલથી કાળઝાળ ગરમી પડવાની અંબાલાલ પટેલે કરી આગાહી. 16 એપ્રિલથી ગરમીનો પારો 44 ડિગ્રીને વટાવે તેવી શક્યતા. વડોદરાની MS યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીમાં મહિલા પ્રાધ્યાપકની લાલિયાવાડી. મહિલા પ્રાધ્યાપકની બેદરકારીના કારણે બીજા વર્ષના વિદ્યાર્થીઓ ઇન્ટરનલ પરીક્ષાનું પેપર આપવાથી વંચિત રહ્યા. વિદ્યાર્થીઓની પરીક્ષા દરમિયાન પ્રશ્નપત્ર સમયસર ન આવતા વિદ્યાર્થીઓ પરીક્ષા ન આપી શક્યા. પરીક્ષાના સમયે જ મહિલા પ્રાધ્યાપક સેમિનારમાં જતા રહ્યા. આર્ટ્સ ફેકલ્ટી ડીને છબડામાં દોષિતને શોધવા સર્ચ કમિટીની રચના કરી. ભાવનગરના સુભાષનગરમાં આગની ઘટના બની. મણિરત્નપુરમ ફ્લેટના પહેલા માળે આગનો બનાવ બન્યો. ઘરમાં મંદિર, એસી સહિતની ઘરવખરી બળીને ખાખ થઈ. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી. દુર્ઘટનામાં જાનહાનિ ન થતા રાહત. રાજકોટના ગોંડા લુમવાડા રોડ પર અકસ્માત થતા પોલીસ કર્મચારીનું મોત. અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા સર્જાયો હતો અકસ્માત. પોલીસ કર્મચારીના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડી પોલીસે અજાણ્યા વાહન ચાલકની શોધખોળ હાથ ધરી. અરવલ્લી પોલીસે નાસ્તા ફરતા બુટલેગર માનસિંહ ડામોરને ઝડપ્યો. બુટલેગર સામે નોંધાયા છે 11 જેટલા ગુના. જિલ્લા એલસીબી અને એસઓજી પોલીસે સંયુક્ત કાર્યવાહી કરી બુટલેગરને ઝડપ્યો. વલસાડમાં વાન અને બાઇક વચ્ચે અકસ્માત થતા 2 લોકોના મોત નીપજ્યા, જ્યારે 3 લોકો ઘાયલ થયા. નાના પોંઢા નજીક ચીવલ ગામ પાસે બન્યો હતો બનાવ. શાકભાજી ભરેલી પિકઅપ વાન ચાલકે બાઇકને ટક્કર મારી હતી. સુરતમાં પરણિતાના મોત અંગે મોટો ખુલાસો. પોલીસ તપાસમાં પતિએ જ હત્યા કર્યાનું સામે આવ્યું. અમરોલીના છાપરા બાઠા વિસ્તારમાં થઈ હતી હત્યા. પત્ની બાથરૂમમાં પડી ગઈ હોવાનું કહીને પતિએ ખેલો હતો ખૂની ખેલ. વડોદરાના કરજણ હાઈવે પર બુકાનીધારી લૂંટારુઓએ આપ્યો લૂંટને અંજામ. વેપારી પાસેથી ચેન અને લોકેટની લૂંટ કરી અકસ્માત કર્યા બાદ પથ્થર મારી ગાડીનો કાચ તોડ્યો. મધ્યપ્રદેશથી લવાતા એમડી ડ્રગ્સના જથ્થા સાથે સુરત પોલીસે 3 આરોપીની કરી ધરપકડ. મુખ્ય સપ્લાયરનું નામ છુપાવવા ડ્રગ્સ એમપી મોકલ્યું હતું. ત્યારબાદ ડ્રગ્સ સુરત આવતા પોલીસે 54 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરીને 2 આરોપી વોન્ટેડ જાહેર કર્યા. વડોદરાના ટિંગલોદ ગામ નજીક સોનાના વેપારી સાથે લૂંટ. સાદલી કરજણ રોડ પર લૂંટારુઓએ વેપારીની કાર આંતરીને લૂંટને અંજામ આપ્યો. 4 બુકાનીધારી ચોરે ચેન અને લોકેટની લૂંટ કરી ફરાર થયા. શિનોર પોલીસ FSLની મદદ લઈ હાથ ધરી તપાસ.
રાંદેસણ ગામના રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો ઝડપાયો. ગાંધીનગર એલસીબીની ટીમે વેદિકા રેસિડેન્સીના એક મકાનમાં દરોડા પાડીને 186 બોટલ દારૂ ઝડપી પાડ્યો. 38,000થી વધુની કિંમતના મુદ્દામાલ સાથે એક મહિલા આરોપીની ધરપકડ. અમદાવાદમાં પ્રેમ સંબંધની શંકા રાખી મિત્રએ જ મિત્રની હત્યાને અંજામ આપ્યો. પોતાની બહેન સાથે મિત્રના પ્રેમ સંબંધ હોવાથી ઉશ્કેરાઈ કરી હત્યા. મિત્રનું અપહરણ કરી લાકડીઓથી માર ઝીકી મિત્રને જીવતો કેનાલમાં ફેંકી હત્યા નિપજાવી. યુવકે મદદ કરવાના બહાને મિત્રનું અપહરણ કર્યું હતું. મૃતક યુવક ઘરે પરત ન ફરતા ફરિયાદ નોંધાઈ હતી. હત્યા કરનાર યુવક પરિવાર સાથે ઘર બંધ કરી ફરાર થઈ જતા થઈ હતી શંકા. ફરિયાદના આધારે 2 લોકોની ધરપકડ. અમદાવાદના સાણંદ જીઆઈડીસી ગેટ પાસે ફાયરિંગની ઘટના. શાળાએ બનેવી પર ફાયરિંગ કરતા તેને હોસ્પિટલ ખસેડાયા. સમગ્ર મામલાની જાણ થતાં પોલીસે તપાસ હાથ ધરી. અમદાવાદમાં 16 સિવિલની મહિલા ટ્યુટર સાથે છેતરપિંડી. પ્રેમ સંબંધ બાંધી પ્રેમીએ પડાવ્યા 28 લાખ. પ્રેમીની મદદ માટે મહિલાએ લોન લઈને આપ્યા હતા પૈસા. ધંધામાં રોકાણના નામે પૈસા પડાવી આચરી ઠગાઈ. ક્રાઇમ બ્રાન્ચે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી. રાજ્યમાં શૈક્ષણિક સંસ્થાઓમાં રેગિંગનો વિવાદ. શૈક્ષણિક સંસ્થાઓમાં બહાર પડાશે જાહેરનામું. 2 અઠવાડિયામાં કામગીરીની કોર્ટમાં ખાતરી અપાઈ. સંસ્થાઓ નિયમનું પાલન નહીં કરે તો કાર્યવાહી કરાશે. વિદ્યાર્થીએ સ્કૂલની ફી ભરી ન હોય તેવા સંજોગોમાં હોલ ટિકિટ રોકી શકાશે નહીં. બોર્ડ પરીક્ષાની હોલ ટિકિટ વિતરણની પ્રક્રિયા શરૂ કરાઈ. વિદ્યાર્થીની હોલ ટિકિટ રોકી હોવાની ફરિયાદ મળશે તો સ્કૂલ સામે કડક કાર્યવાહી કરાશે. ધોરણ 10 અને 12ની પરીક્ષાને લઈને બોર્ડ આપશે માહિતી. અમદાવાદ ગ્રામ્યમાં 45,000થી પણ વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. કુલ 1,13,000થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ગૌણ સેવા પસંદગી મંડળનો મોટો નિર્ણય. સીસીઈની પરીક્ષા સાથે ઉમેદવારના લગ્ન, પ્રસૂતિ કે અન્ય કોઈ પરીક્ષા હશે તો મળશે અલગ તારીખ. ઉમેદવારે 12 માર્ચ પહેલા પુરાવા સાથે જાણ કરવાની રહેશે. મહેસાણા નગરપાલિકાએ 243.71 કરોડનું બજેટ રજૂ કર્યું. શહેરમાં નવીન પ્રોજેક્ટ, રેલવે ઓવરબ્રિજ, અંડરબ્રિજ, ફિઝિયોથેરાપી ક્લબ, પ્લેગ્રાઉન્ડ, રિવરફ્રન્ટ ડેવલપ કરવાની કામગીરી હાથ ધરાશે. તમામ પ્રોજેક્ટના અમલીકરણ માટે રકમ ફાળવાઈ. વિધાનસભામાં વર્ષ 2024-25નું બજેટ પસાર થયા બાદ માર્ચ માસમાં જ વહીવટી મંજૂરીઓ આપવાની પ્રક્રિયા હાથ ધરાઈ. આગામી વર્ષની ગ્રાન્ટ પણ 1 એપ્રિલે રિલીઝ કરાશે તેમ ઋષિકેશ પટેલે જણાવ્યું. વલસાડ જિલ્લાના એસપીની અધ્યક્ષતામાં બેંક, જ્વેલર્સ તથા આંગડિયા પેઢીના સંચાલકો સાથે વિશેષ બેઠક યોજાઈ. બેઠકમાં ચીલ ઝડપ, લૂંટ સહિતના ગુનાઓને રોકવા સૂચન અપાયા. વેપારીઓને સીસીટીવી સહિતની અન્ય તકેદારી માટે સૂચનો અપાયા. ભરૂચમાં સરકારના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ સામે યોગ્ય વળતરની માંગ. એક્સપ્રેસવે, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ, ભાડભૂત બેરેજ યોજનાના નિર્માણમાં ખેડૂતોએ જમીન ગુમાવી. લાંબા સમયથી સહાય વળતરની રાહ જોતા ખેડૂતોએ કર્યું વિરોધ પ્રદર્શન. લોકસભા ચૂંટણીના બહિષ્કારની પણ ચીમકી ઉચ્ચારી. ભાવનગર મનપાએ મેગા ડેમોલેશન હાથ ધર્યું. શહેરના આણંદનગર વિસ્તારમાં વીમાના દવાખાનાની બાજુમાં ગેરકાયદે બાંધકામ તથા અડચણરૂપ દબાણો દૂર કરવામાં આવ્યા. આ વિસ્તારમાં વર્ષોથી ગેરકાયદે દબાણો ખડકાયા હતા. કમોસમી વરસાદના પગલે ખેડૂતોમાં પાકને લઈને ચિંતાનો માહોલ છવાયો. સાબરકાંઠામાં ઘઉં, ચણા, વરિયાળી અને શાકભાજીના પાકને મોટા પાયે નુકસાન. આવનારા 10 દિવસોમાં પાકનો આર્થિક સર્વે કરી ખેડૂતોને ઝડપી સહાય ચૂકવવા ખેડૂતોની માંગ. ઉનાળા પહેલા અરવલ્લીમાં જળાશયોના તળિયા દેખાતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાયો. માઝુમ ડેમમાં 26 અને મેશ્વો ડેમમાં 25% પાણીનો જથ્થો ઉપલબ્ધ. જળાશયોમાં નર્મદાના નીર છોડવામાં આવે તેવી ખેડૂતોની માંગ. સુરેન્દ્રનગર કટોડા નજીક નર્મદા કેનાલ ઓવરફ્લો થતા 200 વીઘા ખેતર જળબંબાકાર. ઘઉં, જીરું, અજમો અને વરિયાળી સહિતના ઉભા પાકમાં પાણી ફરી વળતા ખેડૂતોને ભારે નુકસાન. 1 વર્ષમાં 3જી વાર કેનાલ ઓવરફ્લો થતા ખેડૂતોમાં ભારે રોષ. સુરેન્દ્રનગર મોરબી બ્રાન્ચની મુખ્ય કેનાલ ઓવરફ્લો થતા ખેડૂતોની મુશ્કેલી વધી. 20થી વધુ ખેતરમાં કેનાલના પાણી ફરી વળ્યા. વરિયાળી, ઘઉં, અજમો, જીરું, રીંગણા સહિતના ઉભા પાક ધોવાયા. તંત્ર સર્વે કરી સહાય ચૂકવે તેવી માંગ. પાણીના પ્રશ્નને લઈ રાધનપુરના એમએલએ લવિંગજી ઠાકોરે પત્ર લખી પાણી પુરવઠા મંત્રીને રજૂઆત કરી. રાધનપુર, સાંતલપુર અને સમી વિસ્તારમાં ઉનાળામાં પૂરતું પાણી આપવાની રજૂઆત કરી. સફાઈ અને બંધ હાલતમાં પડેલી મશીનરી પર શરૂ કરવા માંગ કરાઈ. રાજ્ય સરકારે વધુ એક ખેડૂત હિતલક્ષી નિર્ણય કર્યો. વીજ ટ્રાન્સમિશન લાઇન અને ટાવર ઊભા કરતી વખતે ખેડૂતોની જમીન પાકને થતા નુકસાનના વળતરમાં વધારો કરાયો. નુકસાન સામે સરકારના પ્રવર્તમાન જંત્રી દરોના 200% લેખે વળતર ચૂકવાશે. સુરતમાં તબીબ પ્રિસ્ક્રિપ્શન વિના નશાકારક દવા અને ગર્ભપાતની ગોળીઓ વેચાણ કરતા સ્ટોર પર એસઓજી અને સુરત પોલીસના દરોડા. દરોડામાં સંજીનગર ઝુંપડપટ્ટી પાસે હરિઓમ મેડિકલ સ્ટોરમાંથી 15,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો.
મોરબીમાં ચોખાની આડમાં આવેલો નશીલી સિરપનો જથ્થો ઝડપાયો. રંગપર ગામ નજીક આવેલ ગોડાઉનમાંથી 1,84,00,000થી વધુ નશીલી સિરપનો જથ્થો કબજે કરાયો. મોરબી પોલીસે 6 ઈસમો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી. પ્રતિબંધિત ઈ સિગરેટના વેચાણ પર વડોદરા પોલીસની તવાઈ. વિન્ડસર પ્લાઝામાં અમરપાન નામની દુકાન પર એસઓજીએ દરોડા પાડ્યા. સ્વાસ્થ્ય સંબંધિત સૂચના વિનાની સિગરેટનો જથ્થો મળ્યો. એસઓજીએ સંચાલકની ધરપકડ કરી 35,000થી વધુનો ઈ સિગરેટનો જથ્થો જપ્ત કર્યો. મોરબીના હળવદની સરકારી હોસ્પિટલમાં આડેધડ ફેંકાયો મેડિકલ વેસ્ટ. હોસ્પિટલનો મેડિકલ વેસ્ટ જાહેરમાં ફેંકાતા સંચાલકો પર ઉઠ્યા સવાલ. હોસ્પિટલના કુલરમાં પણ મેડિકલ વેસ્ટ ફેંકાતા દર્દીઓને ઇન્ફેક્શનનું જોખમ વધ્યું. પંચમહાલના અંતરિયાળ વિસ્તારમાં વેલનેસ સેન્ટર હાલ જર્જરિત અવસ્થામાં. સાંકડી આંટા ગામમાં 14 વેલનેસ સેન્ટર અત્યંત જર્જરિત હાલતમાં, તો પૂરતો સ્ટાફનો પણ અભાવ. ગામના દર્દીઓ ખાનગી વાહનમાં સારવાર અર્થે જવા મજબૂર. સુરતમાં સ્થાનિકોની સુખાકારી માટે ખુલ્લા મુકાયેલા પ્રતાપ લેક ગાર્ડનની હાલત દયનીય. કરોડોના ખર્ચે તૈયાર કરાયેલા લેક ગાર્ડનમાં બેસવા માટેની બેન્ચો પણ તૂટી ગઈ. લેક ગાર્ડનના વિશાળ લેકમાં પણ પાણીની જગ્યાએ જારી ઝાંખરા. રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા રાજકોટ પહોંચ્યા હતા. બામણબોરમાં પરસોત્તમ રૂપાલાનું ભવ્ય સ્વાગત કરાયું. તો રાજકોટ શહેરમાં પારવડી ચોક સહિતના અન્ય વિસ્તારમાં ઢોલ નગારા સાથે સ્વાગત કરાયું. રાજકોટમાં ભાજપના દિગ્ગજ નેતા વજુભાઈ વાળા અને પરસોત્તમ રૂપાલા વચ્ચે મુલાકાત થઈ. બંને નેતાઓએ જૂના દિવસો યાદ કર્યા. પરસોત્તમ રૂપાલાએ કહ્યું, હું કાર્યકર્તા અને વજુભાઈ અમારા નેતા છે, આ અમારો સંબંધ છે. ડભોઈને દર્ભાવતી નામ આપવા પાલિકા અને તાલુકા પંચાયતે કર્યો ઠરાવ. કારોબારી સમિતિમાં કરાયો ઠરાવ. છેલ્લા ઘણા સમયથી નામ બદલવાની હતી વિચારણા. અરવલ્લીના અંબલિયારામાં નવીન ડિવિઝન ઓફિસનું ઉદ્ઘાટન કરાયું. આ ડિવિઝનમાં બાયડના 5 પોલીસ સ્ટેશનનો સમાવેશ કરાયો. નવા ડિવિઝનની શરૂઆતથી સ્થાનિકોને મોડાસા સુધી દૂર નહીં જવું પડે. પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે ખેડા આણંદ જિલ્લાના 11 વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયું. તો આ વિકાસ કાર્યોમાં પરિયેજ તળાવની કેપેસિટી વધારવાનું આયોજન કરાયું, જેનાથી ઉનાળામાં પાણીની સમસ્યામાંથી છુટકારો મળશે. દ્વારકામાં સમસ્ત ક્ષત્રિય વાગીર સમાજનો સમૂહ લગ્નોત્સવ યોજાયો. દર વર્ષની જેમ ધારાસભ્ય પબુબા માણેકે આ વર્ષે પણ સમૂહ લગ્નનું આયોજન કર્યું, જેમાં 138 નવદંપતીએ પ્રભુતામાં પગલાં માંડ્યા. આ સમૂહ લગ્નોત્સવમાં સાંસદ પૂનમબેન માડમે પણ હાજરી આપી. શિવરાત્રીના મહાપર્વ પર સોમનાથ મહાદેવના સાનિધ્યમાં યોજાશે મોટો ઉત્સવ. 7 અને 8 માર્ચે શ્રી સોમનાથ ઉત્સવ 2024ની ઉજવણી કરવામાં આવશે, જેમાં લાખો ભક્તો મહાદેવના આશીર્વાદ લેવા માટે ઉમટી પડશે. જૂનાગઢમાં ભવનાથ મેળાનો વિધિવત રીતે પ્રારંભ. મહાશિવરાત્રી મેળાની આજથી શરૂઆત થઈ. સાધુ સંતો, રાજકીય અગ્રણીઓ દ્વારા ભવનાથ મંદિરમાં પૂજા કરાઈ. મોટી સંખ્યામાં ભાવિક ભક્તો સાથે સાધુ સંતોએ બમ બમ ભોલેના નાદ સાથે મેળાનો પ્રારંભ કર્યો. જૂનાગઢના ભવનાથમાં આજથી મહાશિવરાત્રી મેળાનો પ્રારંભ. ભજન, ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમમાં લાખોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા. ભારતભરમાંથી સાધુ સંતો, નાગા સાધુઓ તેમજ અન્ય સંપ્રદાયના સંતોનો જમાવડો જોવા મળ્યો. સાધુ સંતોના ધૂણા પ્રજ્વલિત થતા ધૂમ્ર શેરોથી અનોખો માહોલ ઉભો થયો. દેશભરથી મેળામાં આવતા યાત્રિકો માટે ઠેર ઠેર અન્નક્ષેત્રો ધમધમતા થયા. મેળામાં આવતા યાત્રિકોની સુરક્ષા માટે 2800 જેટલા પોલીસ કર્મીઓ તૈનાત કરાયા. જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળાનો પ્રારંભ થયો. ભવનાથ મહાદેવના શાસ્ત્રોક્ત પૂજન અને ધ્વજારોહણ બાદ મેળાનો પ્રારંભ થયો. મેળાને લઈ તંત્રએ તમામ તૈયારીઓ પૂર્ણ કરી. ભવનાથમાં હર હર મહાદેવનો નાદ ગુંજી ઉઠ્યો. જૂનાગઢમાં સંતે યોગ કરીને શિવભક્તિ પ્રકટ કરી. શિવને પ્રસન્ન કરવા 5 મુદ્રામાં યોગ કર્યું. યોગ કરનાર સંતે જગતગુરુ શંકરાચાર્ય બાદ સંતોમાં યોગ આવ્યો હોવાની કરી વાત. જૂનાગઢમાં શિવરાત્રીના મેળાને લઈ પોરબંદર એસટી વિભાગની કામગીરી. મેળામાં જતા પ્રવાસીઓને અગવડતા ન પડે તે માટે 22 જેટલી બસો દોડાવાશે. જૂનાગઢ અને સોમનાથ સહિતના ટ્રાફિક મુજબ બસોનું સંચાલન કરાશે. યાત્રાધામ વીરપુરમાં સંત શિરોમણી જલારામ બાપાની 143મી પુણ્યતિથિ નિમિત્તે બાપાને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ. જલારામ બાપાના મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી. વીરપુરમાં સમસ્ત વેપારીઓએ વેપાર બંધ રાખી બાપાને શ્રદ્ધાંજલિ પાઠવી. જામનગરમાં નાની ખાવડીમાં સ્વાશ્રય કેન્દ્રની બહેનોએ ઉજવણી કરી. અનંત અંબાણીના પ્રી-વેડિંગ સેરેમનીને લઈ 5 થી 6 ગામની બહેનોએ સાંજીના ગીત ગાઈ મહેંદી મુકાવી. સાથે જ મન મૂકીને ગરબે ઘૂમ્યા. ગુજરાતના ખેડૂતો પર મોટી ઘાતના એંધાણ. આગાહીકાર અંબાલાલ પટેલે કરી ચિંતાજનક આગાહી. માર્ચ મહિનામાં સતત આવશે પશ્ચિમી વિક્ષોભ. સમગ્ર માર્ચ મહિનામાં કમોસમી માવઠાના એંધાણ. માર્ચ મહિનામાં માવઠું પીછો નહીં છોડે. આગાહીકાર અંબાલાલ પટેલે કરી મોટી આગાહી.
3 દિવસ બાદ ગુજરાતમાં ફરી આવશે માવઠાનું સંકટ. 11મી માર્ચે પશ્ચિમી વિક્ષેપ મજબૂત હશે, જે ગુજરાતમાં આંધી સાથે માવઠું લાવશે. ગુજરાતના કેટલાક ભાગોમાં ગાજવીજ તેજ પવન સાથે કરા પડવાની આગાહી. 15મી માર્ચે અને 18 થી 21મીએ પણ ગુજરાતમાં રહેશે વાદળછાયું વાતાવરણ. ન ફક્ત માર્ચ પણ એપ્રિલમાં પણ રહેશે માવઠાનો માર. 20મી માર્ચથી આકરા ઉનાળાની શરૂઆત થશે. 20 એપ્રિલથી કાળઝાળ ગરમી પડવાની અંબાલાલ પટેલે કરી આગાહી. 16 એપ્રિલથી ગરમીનો પારો 44 ડિગ્રીને વટાવે તેવી શક્યતા. વડોદરાની MS યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીમાં મહિલા પ્રાધ્યાપકની લાલિયાવાડી. મહિલા પ્રાધ્યાપકની બેદરકારીના કારણે બીજા વર્ષના વિદ્યાર્થીઓ ઇન્ટરનલ પરીક્ષાનું પેપર આપવાથી વંચિત રહ્યા. વિદ્યાર્થીઓની પરીક્ષા દરમિયાન પ્રશ્નપત્ર સમયસર ન આવતા વિદ્યાર્થીઓ પરીક્ષા ન આપી શક્યા. પરીક્ષાના સમયે જ મહિલા પ્રાધ્યાપક સેમિનારમાં જતા રહ્યા. આર્ટ્સ ફેકલ્ટી ડીને છબડામાં દોષિતને શોધવા સર્ચ કમિટીની રચના કરી. ભાવનગરના સુભાષનગરમાં આગની ઘટના બની. મણિરત્નપુરમ ફ્લેટના પહેલા માળે આગનો બનાવ બન્યો. ઘરમાં મંદિર, એસી સહિતની ઘરવખરી બળીને ખાખ થઈ. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી. દુર્ઘટનામાં જાનહાનિ ન થતા રાહત. રાજકોટના ગોંડા લુમવાડા રોડ પર અકસ્માત થતા પોલીસ કર્મચારીનું મોત. અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા સર્જાયો હતો અકસ્માત. પોલીસ કર્મચારીના મૃતદેહને PM માટે હોસ્પિટલ ખસેડી પોલીસે અજાણ્યા વાહન ચાલકની શોધખોળ હાથ ધરી. અરવલ્લી પોલીસે નાસ્તા ફરતા બુટલેગર માનસિંહ ડામોરને ઝડપ્યો. બુટલેગર સામે નોંધાયા છે 11 જેટલા ગુના. જિલ્લા LCB અને SOG પોલીસે સંયુક્ત કાર્યવાહી કરી બુટલેગરને ઝડપ્યો. વલસાડમાં વાન અને બાઇક વચ્ચે અકસ્માત થતા 2 લોકોના મોત નીપજ્યા, જ્યારે 3 લોકો ઘાયલ થયા. નાના પૌંઢા નજીક ચીવલ ગામ પાસે બન્યો હતો બનાવ. શાકભાજી ભરેલી પિકઅપ વાન ચાલકે બાઇકને ટક્કર મારી હતી. સુરતમાં પરણિતાના મોત અંગે મોટો ખુલાસો. પોલીસ તપાસમાં પતિએ જ હત્યા કર્યાનું સામે આવ્યું. અમરોલીના છાપરા ભાઠા વિસ્તારમાં થઈ હતી હત્યા. પત્ની બાથરૂમમાં પડી ગઈ હોવાનું કહીને પતિએ ખેલો હતો ખૂની ખેલ. વડોદરાના કરજણ હાઈવે પર બુકાનીધારી લૂંટારુઓએ આપ્યો લૂંટને અંજામ. વેપારી પાસેથી ચેન અને લોકેટની લૂંટ કરી અકસ્માત કર્યા બાદ પથ્થર મારી ગાડીનો કાચ તોડ્યો. મધ્યપ્રદેશથી લવાતા MD ડ્રગ્સના જથ્થા સાથે સુરત પોલીસે 3 આરોપીની કરી ધરપકડ. મુખ્ય સપ્લાયરનું નામ છુપાવવા ડ્રગ્સ MP મોકલ્યું હતું. ત્યારબાદ ડ્રગ્સ સુરત આવતા પોલીસે 54 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરીને 2 આરોપી વોન્ટેડ જાહેર કર્યા. વડોદરાના ટિંગલોદ ગામ નજીક સોનાના વેપારી સાથે લૂંટ. સાદલી કરજણ રોડ પર લૂંટારુઓએ વેપારીની કાર આંતરીને લૂંટને અંજામ આપ્યો. 4 બુકાનીધારી ચોરે ચેન અને લોકેટની લૂંટ કરી ફરાર થયા. શિનોર પોલીસ FSLની મદદ લઈ હાથ ધરી તપાસ. રાંદેસણ ગામના રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો ઝડપાયો. ગાંધીનગર LCBની ટીમે વેદિકા રેસિડેન્સીના એક મકાનમાં દરોડા પાડીને 186 બોટલ દારૂ ઝડપી પાડ્યો. 38,000થી વધુની કિંમતના મુદ્દામાલ સાથે એક મહિલા આરોપીની ધરપકડ. અમદાવાદમાં પ્રેમ સંબંધની શંકા રાખી મિત્રએ જ મિત્રની હત્યાને અંજામ આપ્યો. પોતાની બહેન સાથે મિત્રના પ્રેમ સંબંધ હોવાથી ઉશ્કેરાઈ કરી હત્યા. મિત્રનું અપહરણ કરી લાકડીઓથી માર ઝીકી મિત્રને જીવતો કેનાલમાં ફેંકી હત્યા નિપજાવી. યુવકે મદદ કરવાના બહાને મિત્રનું અપહરણ કર્યું હતું. મૃતક યુવક ઘરે પરત ન ફરતા ફરિયાદ નોંધાઈ હતી. હત્યા કરનાર યુવક પરિવાર સાથે ઘર બંધ કરી ફરાર થઈ જતા થઈ હતી શંકા. ફરિયાદના આધારે 2 લોકોની ધરપકડ. અમદાવાદના સાણંદ GIDC ગેટ પાસે ફાયરિંગની ઘટના. શાળાએ બનેવી પર ફાયરિંગ કરતા તેને હોસ્પિટલ ખસેડાયા. સમગ્ર મામલાની જાણ થતાં પોલીસે તપાસ હાથ ધરી. અમદાવાદમાં 16 સિવિલની મહિલા ટ્યુટર સાથે છેતરપિંડી. પ્રેમ સંબંધ બાંધી પ્રેમીએ પડાવ્યા 28 લાખ. પ્રેમીની મદદ માટે મહિલાએ લોન લઈને આપ્યા હતા પૈસા. ધંધામાં રોકાણના નામે પૈસા પડાવી આચરી ઠગાઈ. ક્રાઇમ બ્રાન્ચે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી. રાજ્યમાં શૈક્ષણિક સંસ્થાઓમાં રેગિંગનો વિવાદ. શૈક્ષણિક સંસ્થાઓમાં બહાર પડાશે જાહેરનામું. 2 અઠવાડિયામાં કામગીરીની કોર્ટમાં ખાતરી અપાઈ. સંસ્થાઓ નિયમનું પાલન નહીં કરે તો કાર્યવાહી કરાશે. વિદ્યાર્થીએ સ્કૂલની ફી ભરી ન હોય તેવા સંજોગોમાં હોલ ટિકિટ રોકી શકાશે નહીં. બોર્ડ પરીક્ષાની હોલ ટિકિટ વિતરણની પ્રક્રિયા શરૂ કરાઈ. વિદ્યાર્થીની હોલ ટિકિટ રોકી હોવાની ફરિયાદ મળશે તો સ્કૂલ સામે કડક કાર્યવાહી કરાશે. ધોરણ 10 અને 12ની પરીક્ષાને લઈને બોર્ડ આપશે માહિતી. અમદાવાદ ગ્રામ્યમાં 45,000થી પણ વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. કુલ 1,13,000થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ગૌણ સેવા પસંદગી મંડળનો મોટો નિર્ણય. CCEની પરીક્ષા સાથે ઉમેદવારના લગ્ન, પ્રસૂતિ કે અન્ય કોઈ પરીક્ષા હશે તો મળશે અલગ તારીખ. ઉમેદવારે 12 માર્ચ પહેલા પુરાવા સાથે જાણ કરવાની રહેશે. મહેસાણા નગરપાલિકાએ 243.71 કરોડનું બજેટ રજૂ કર્યું. શહેરમાં નવીન પ્રોજેક્ટ, રેલવે ઓવરબ્રિજ, અંડરબ્રિજ, ફિઝિયોથેરાપી ક્લબ, પ્લેગ્રાઉન્ડ, રિવરફ્રન્ટ ડેવલપ કરવાની કામગીરી હાથ ધરાશે. તમામ પ્રોજેક્ટના અમલીકરણ માટે રકમ ફાળવાઈ.
વિધાનસભામાં વર્ષ 2024-25નું બજેટ પસાર થયા બાદ માર્ચ માસમાં જ વહીવટી મંજૂરીઓ આપવાની પ્રક્રિયા હાથ ધરાઈ. આગામી વર્ષની ગ્રાન્ટ પણ 1 એપ્રિલે રિલીઝ કરાશે, તેમ ઋષિકેશ પટેલે જણાવ્યું. વલસાડ જિલ્લાના એસપીની અધ્યક્ષતામાં બેંક, જ્વેલર્સ તથા આંગડિયા પેઢીના સંચાલકો સાથે વિશેષ બેઠક યોજાઈ. બેઠકમાં ચીલઝડપ, લૂંટ સહિતના ગુનાઓને રોકવા સૂચન અપાયા. વેપારીઓને સીસીટીવી સહિતની અન્ય તકેદારી માટે સૂચનો અપાયા. ભરૂચમાં સરકારના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ સામે યોગ્ય વળતરની માંગ. એક્સપ્રેસ વે, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ, ભાડભૂત બેરેજ યોજનાના નિર્માણમાં ખેડૂતોએ જમીન ગુમાવી. લાંબા સમયથી સહાય વળતરની રાહ જોતા ખેડૂતોએ કર્યું વિરોધ પ્રદર્શન. લોકસભા ચૂંટણીના બહિષ્કારની પણ ચીમકી ઉચ્ચારી. ભાવનગર મનપાએ મેગા ડેમોલેશન હાથ ધર્યું. શહેરના આણંદનગર વિસ્તારમાં વીમાના દવાખાનાની બાજુમાં ગેરકાયદે બાંધકામ તથા અડચણરૂપ દબાણો દૂર કરવામાં આવ્યા. આ વિસ્તારમાં વર્ષોથી ગેરકાયદે દબાણો ખડકાયા હતા. કમોસમી વરસાદના પગલે ખેડૂતોમાં પાકને લઈને ચિંતાનો માહોલ છવાયો. સાબરકાંઠામાં ઘઉં, ચણા, વરિયાળી અને શાકભાજીના પાકની મોટા પાયે નુકસાન. આવનારા 10 દિવસોમાં પાકનો આર્થિક સર્વે કરી ખેડૂતોને ઝડપી સહાય ચૂકવવા ખેડૂતોની માંગ. ઉનાળા પહેલા અરવલ્લીમાં જળાશયોના તળિયા દેખાતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાયો. માઝુમ ડેમમાં 26 અને મેશ્વો ડેમમાં 25% પાણીનો જથ્થો ઉપલબ્ધ. જળાશયોમાં નર્મદાના નીર છોડવામાં આવે તેવી ખેડૂતોની માંગ. સુરેન્દ્રનગર કટોડા નજીક નર્મદા કેનાલ ઓવરફ્લો થતા 200 વીઘા ખેતર જળબંબાકાર. ઘઉં, જીરું, અજમો અને વરિયાળી સહિતના ઉભા પાકમાં પાણી ફરી વળતા ખેડૂતોને ભારે નુકસાન. 1 વર્ષમાં ત્રીજી વાર કેનાલ ઓવરફ્લો થતા ખેડૂતોમાં ભારે રોષ. સુરેન્દ્રનગર મોરબી બ્રાન્ચની મુખ્ય કેનાલ ઓવરફ્લો થતા ખેડૂતોની મુશ્કેલી વધી. 20થી વધુ ખેતરમાં કેનાલના પાણી ફરી વળ્યા. વરિયાળી, ઘઉં, અજમો, જીરું, રીંગણા સહિતના ઉભા પાક ધોવાયા. તંત્ર સર્વે કરી સહાય ચૂકવે તેવી માંગ. પાણીના પ્રશ્નને લઈ રાધનપુરના એમએલએ લવિંગજી ઠાકોરે પત્ર લખી પાણી પુરવઠા મંત્રીને રજૂઆત કરી. રાધનપુર, સાંતલપુર અને સમી વિસ્તારમાં ઉનાળામાં પૂરતું પાણી આપવાની રજૂઆત કરી. સફાઈ અને બંધ હાલતમાં પડેલી મશીનરી પર શરૂ કરવા માંગ કરાઈ. રાજ્ય સરકારે વધુ એક ખેડૂત હિતલક્ષી નિર્ણય કર્યો. વીજ ટ્રાન્સમિશન લાઇન અને ટાવર ઉભા કરતી વખતે ખેડૂતોની જમીન પાકને થતા નુકસાનના વળતરમાં વધારો કરાયો. નુકસાન સામે સરકારના પ્રવર્તમાન જંત્રી દરોના 200% લેખે વળતર ચૂકવાશે. સુરતમાં તબીબ પ્રિસ્ક્રિપ્શન વિના નશાકારક દવા અને ગર્ભપાતની ગોળીઓ વેચાણ કરતા સ્ટોર પર એસઓજી અને સુરત પોલીસના દરોડા. દરોડામાં સંજયનગર ઝુંપડપટ્ટી પાસે હરિઓમ મેડિકલ સ્ટોરમાંથી 15,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો. મોરબીમાં ચોખાની આડમાં આવેલો નશીલી સિરપનો જથ્થો ઝડપાયો. રંગપર ગામ નજીક આવેલ ગોડાઉનમાંથી 1,84,00,000થી વધુ નશીલી સિરપનો જથ્થો કબજે કરાયો. મોરબી પોલીસે 6 ઇસમો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી. પ્રતિબંધિત ઈ સિગરેટના વેચાણ પર વડોદરા પોલીસની તવાઈ. વિન્ડસર પ્લાઝામાં અમરપાન નામની દુકાન પર એસઓજીએ દરોડા પાડ્યા. સ્વાસ્થ્ય સંબંધી સૂચના વિનાની સિગરેટનો જથ્થો મળ્યો. એસઓજીએ સંચાલકની ધરપકડ કરી 35,000થી વધુનો ઈ સિગરેટનો જથ્થો જપ્ત કર્યો. મોરબીના હળવદની સરકારી હોસ્પિટલમાં આડેધડ ફેંકાયો મેડિકલ વેસ્ટ. હોસ્પિટલનો મેડિકલ વેસ્ટ જાહેરમાં ફેંકાતા સંચાલકો પર ઉઠ્યા સવાલ. હોસ્પિટલના કુલરમાં પણ મેડિકલ વેસ્ટ ફેંકાતા દર્દીઓને ઇન્ફેક્શનનું જોખમ વધ્યું. પંચમહાલના અંતરિયાળ વિસ્તારમાં વેલનેસ સેન્ટર હાલ જર્જરિત અવસ્થામાં. સાંકડી આંટા ગામમાં 14 વેલનેસ સેન્ટર અત્યંત જર્જરિત હાલતમાં તો પૂરતો સ્ટાફનો પણ અભાવ. ગામના દર્દીઓ ખાનગી વાહનમાં સારવાર અર્થે જવા મજબૂર. સુરતમાં સ્થાનિકોની સુખાકારી માટે ખુલ્લા મુકાયેલા પ્રતાપ લેક ગાર્ડનની હાલત દયનીય. કરોડોના ખર્ચે તૈયાર કરાયેલા લેક ગાર્ડનમાં બેસવા માટેની બેન્ચો પણ તૂટી ગઈ. લેક ગાર્ડનના વિશાળ લેકમાં પણ પાણીની જગ્યાએ જારી ઝાંખરા. રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા રાજકોટ પહોંચ્યા હતા. બામણબોરમાં પરસોત્તમ રૂપાલાનું ભવ્ય સ્વાગત કરાયું. તો રાજકોટ શહેરમાં પારવડી ચોક સહિતના અન્ય વિસ્તારમાં ઢોલ નગારા સાથે સ્વાગત કરાયું. રાજકોટમાં ભાજપના દિગ્ગજ નેતા વજુભાઈ વાળા અને પરસોત્તમ રૂપાલા વચ્ચે મુલાકાત થઈ. બંને નેતાઓએ જૂના દિવસો યાદ કર્યા. પરસોત્તમ રૂપાલાએ કહ્યું, હું કાર્યકર્તા અને વજુભાઈ અમારા નેતા છે. આ અમારો સંબંધ છે. ડભોઈને દર્ભાવતી નામ આપવા પાલિકા અને તાલુકા પંચાયતે કર્યો ઠરાવ. કારોબારી સમિતિમાં કરાયો ઠરાવ. છેલ્લા ઘણા સમયથી નામ બદલવાની હતી વિચારણા. અરવલ્લીના અંબલિયારામાં નવીન ડિવિઝન ઓફિસનું ઉદ્ઘાટન કરાયું. આ ડિવિઝનમાં બાયડના 5 પોલીસ સ્ટેશનનો સમાવેશ કરાયો. નવા ડિવિઝનની શરૂઆતથી સ્થાનિકોને મોડાસા સુધી દૂર નહીં જવું પડે. પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે ખેડા આણંદ જિલ્લાના 11 વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયું. તો આ વિકાસ કાર્યોમાં પરિયેજ તળાવની કેપેસિટી વધારવાનું આયોજન કરાયું, જેનાથી ઉનાળામાં પાણીની સમસ્યામાંથી છુટકારો મળશે.
દ્વારકામાં સમસ્ત ક્ષત્રિય વાગીર સમાજનો સમૂહ લગ્નોત્સવ યોજાયો. દર વર્ષની જેમ ધારાસભ્ય પબુબા માણેકે આ વર્ષે પણ સમૂહ લગ્નનું આયોજન કર્યું, જેમાં 138 નવદંપતીએ પ્રભુતામાં પગલાં માંડ્યા. આ સમૂહ લગ્નોત્સવમાં સાંસદ પૂનમબેન માડમે પણ હાજરી આપી. શિવરાત્રીના મહાપર્વ પર સોમનાથ મહાદેવના સાનિધ્યમાં યોજાશે મોટો ઉત્સવ. 7 અને 8 માર્ચે શ્રી સોમનાથ ઉત્સવ 2024ની ઉજવણી કરવામાં આવશે, જેમાં લાખો ભક્તો મહાદેવના આશીર્વાદ લેવા માટે ઉમટી પડશે. જૂનાગઢમાં ભવનાથ મેળાનો વિધિવત રીતે પ્રારંભ. મહાશિવરાત્રી મેળાની આજથી શરૂઆત થઈ. સાધુ સંતો, રાજકીય અગ્રણીઓ દ્વારા ભવનાથ મંદિરમાં પૂજા કરાઈ. મોટી સંખ્યામાં ભાવિક ભક્તો સાથે સાધુ સંતોએ બમ બમ ભોલેના નાદ સાથે મેળાનો પ્રારંભ કર્યો. જૂનાગઢના ભવનાથમાં આજથી મહાશિવરાત્રી મેળાનો પ્રારંભ. ભજન, ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમમાં લાખોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા. ભારતભરમાંથી સાધુ સંતો, નાગા સાધુઓ તેમજ અન્ય સંપ્રદાયના સંતોનો જમાવડો જોવા મળ્યો.